નમસ્તે. આજે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા એમાં ભાગ નંબર 2 માં આપણે આજે જોવાના છે ખરા ખોટાઓ. કાલે આપણે જોઈ ખાલી જગ્યાઓ. હવે ખરા ખોટાઓમાં કેવું છે તો પહેલું છે ગુસા 5 અને 15 બરાબર 10 થાય તો સાચું કે ખોટું. તો ચેક કરવા માટે 5 ના અવયવ પડે, 5 એકા 5, 15 ના અવયવ પડે, 5 તરી 15. હવે ગુસાનો મતલબ બંનેમાં હોય એવું, 5 અહીંયા છે 5 અહીંયા છે, જવાબ 5 આવે, અહીંયા આપેલા છે 10, તો આ વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. બીજા નંબરમાં છે 15 અને 35 નો ગુસા 7 છે. હવે 15 ના અવયવ તો છે, 35 ના અવયવ શું પડે? તો 35 ના અવયવ મળશે 7 પંચા 35, 5 આમાય છે ને 5 આમાય છે, તો જવાબ આવે 5, અહીંયા આપેલા છે 7, એટલે આ વિધાન પણ ખોટું છે. ત્રીજું 17, 19 અને 23 નો ગુસા 1 છે, તો આ વિધાન સાચું છે. કેમ? કારણ કે 17, 19 અને 23 એ બધી અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલા માટે. આગળ આપણે જોઈએ ચોથું, પાઈ એ અસમય સંખ્યા છે, તો આ વિધાન સાચું કહેવાય. 2 વત્તા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, ખોટું. કેમ? કારણ કે વર્ગમૂળમાં હોય ને અવિભાજ્ય સંખ્યા હોય તો અસમય કહેવાય. અહીંયા આપણને આપેલું છે સમય, એટલે આ વિધાન ખોટું છે. 2 અસમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા થાય, તો આ વિધાન ખોટું. કેમ? કારણ કે અસમય સંખ્યા છે, ધારો કે વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 અને ગુણ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા 3 છે. હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો શું મળશે? વર્ગમૂળમાં 2 નો વર્ગ ભાગ્યા 3, વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જાય એટલે 2 ભાગ્યા 3, એટલે સમય સંખ્યા પણ બની શકે છે. અહીંયા હંમેશા અસમય સંખ્યાની વાત કરી છે, એટલે આ વિધાન ખોટું છે. વર્ગમૂળમાં 4 વત્તા 3 સમય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. કેવી રીતે? તો વર્ગમૂળમાં 4 કોનું વર્ગમૂળ છે? 2 નું, 2 વત્તા 3, 3 ને 2 5 ભાગ્યા 1, એટલે એ સમય સંખ્યા કહેવાય. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા 2 છે. હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. હવે 2 ના અવયવ પડે, 2 એકા 2, 4 નો 2 નો વર્ગ, બંનેમાં હોય એવું નાની ઘાત એટલે 2, એટલે આ વિધાન કેવું છે? સાચું. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 9, વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2, બીજા કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન છે ખોટું. કેમ? તો અહીંયા તમે જો પહેલું પદ સમાન, બીજું પદ સમાન, એકમાં પ્લસ બીજામાં માઇનસ, એટલે નિત્યસમ લાગુ પડે. કયો? તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જાય તો 3, વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જાય તો 2, 2 માંથી 1 જાય તો 1 છેદમાં 1, એટલે એને સમય સંખ્યા કહેવાય. અહીંયા આપણને આપેલું છે અસમય સંખ્યા, એટલે આ વિધાન ખોટું છે. 2 ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab લસા ab બરાબર a ગુણ્યા b થાય, તો આ વિધાન સાચું છે. તો આ રીતે તમે દાખલાઓ અને જવાબ મેળવી શકો છો.